બન્યું એવું કે આયમાનો એકનો એક દીકરો રાણો, અને એને તાવ આવ્યો, બહુ બીમાર પડ્યો. જાનબાઈ માનો દીકરો, જુવાન દીકરો, તાવ આવ્યો. ભાઈબંધ બેઠા હોય ને બહાર, એટલે કીધું કે તું હાજો નહીં થા. કેવા પાસે બેહવું એ બહુ મોટી વાત છે. કોની પાસે બેહવું એ હારા માણસ પાસે ન બેહો તો પેઢીઓ નાશ થઈ જાય. ઘણી પનોતીઓ એવી ઘરી જાય ને. આપણા બે પ્રકારના મિત્રો હોય, એક બૂટ જેવા, એક સ્લીપર જેવા. બૂટ જેવા મિત્રો ગમે એવા ગારામ ખૂતો તો પેલા ઠલડાતા આવે. સ્લીપર જેવા મિત્રો જરાક લેપસ્યા નથી, પગમાં જ નીકળ્યા નથી, એની તૈયારી જ હોય ઓહાવ. અને કદાચ તમારી મજબૂરી હોય ને તો એની મજબૂરી હોય નીકળી ન શકે તો વાંથી છાંટા ઉડાડ્યા વગર તો રીએ જ નહીં કહી દે. એટલે એનું બહુ ધ્યાન રાખવું, બહુ રાખવું. એમ એને કીધું કે તું મરી જવાનો રાણા. કેમ કે તારી ડોહીએ તારી માએ ગામ ભેળવી દીધું. અહીંયા બધા જ્ઞાતિ પાણી ભરે, દલિત ભરે, વાલ્મીકી ભરે, દેવી પૂજક ભરે, પટેલ ભરે, ભેળા ચારણો ભેળા, ભરવાડ ભેળા, રબારી ભેળા, દરબારી ભેળા, હુતારે ભેળા, હૈયે ભેળા, બધાને ભેળવી દીધા. તું મરી જવાનો છો. આના મગજમાં સડી ગયું ભાઈ. ઘેરે આવ્યો રાતે મોડો. અરે બેટા કઈની વાટ જોતી બાપા, દૂધની તાહણી ભરી દીધી, જો રોટલો છે બેટા વાળું કર લે ને. મારા બાપ તને તાવ આવ્યો છે ને તું કાં ખાતો નથી? મારે નથી ખાવું. અરે બેટા હું કામ નથી ખાવું? આમ કેમ બોલે છે તું? કોઈ દી નહીં, હું મરી જવાનો. અરે બેટા ખરોડ દિવાળ્યું, તને માતાજી કાંઈ નો થવા દે, આવડ કાંઈ નો. પેલા બેટા આવું બોલમાં હું કામે તને થયું હું કે હું હવે જીવવાનો નથી? કાં તો કે તમે ગામ ભેળવી દીધું, જેનાથી આભડસેટ લાગે છે એ પાણી ભરે છે એક જ કુવામાં. અરે તને રાણા કઈ ખબર પડે છે? આપણે ચારણ સહી, ચારણ આયુ માટે બધા હરખા હોય. આવું ન બોલતો પાપ લાગશે, હુડ નીકળી જાય બેટા. બધાય પાણી ભરે એટલા માટે જ આવડે આપણને પાણી દીધું છે કે નહીં માં? કાલ જેનાથી આભડસેટ છે એ પાણી ભરવા આવશે તો હું એને મેલીશ નહીં. બેટા તારો દી ફર્યો છે બેટા, તું બોલે છે તને કઈ ખબર છે? અરે કયા પાપ મારા જાગ્યા બેટા, તું આવું બોલે છે? જાનબાઈ નો દીકરો આવું બોલે છે? જગદંબાના ધુપેલિયા ફેરવવા વાળી ને ઢારે વરાને આશીર્વાદ દેવા વાળી જાનબાઈ નો દીકરો આવું બોલે છે. માનું શરીર ધ્રુજવા મીડ્યું, જાણે સત છીડ્યું છે, કપાળ મીડું તેજ કરવા. માં કાલ સવારમાં વહેલો ઉઠી જાય, દી ઉગતા હાથમાં જા ભાલું લઈને જાઉં છું. જેનાથી આભડસેટ લાગે એ વરણ અંદર કુવામાં પાણી ભરવા ઉતરે, અને જો ભાલું ન પરવી દઉં તારો દીકરો નહીં રાણો. હે કે કાલ સવારનો સૂરજ ઉગે એટલે જેને આભડસેટ લાગે છે ઈ જો પાણી ભરવા ઉતરે અને ભાલું પરવીને મારી નો નાખો તો તારો દીકરો રાણો નહીં. તો બેટા સાંભળી લે, સવારમાં સૂરજ ઉગે ત્યારે ને કે હા કે સૂરજ ઉગે ત્યાં સુધી જીવતો રહેવા દઉં તો હું જાનબાઈ નહીં તારી માં. ભલા માણસ, હા સાહેબ શું અસ્પૃશ્યતા નિવારણની વાતો આજ કરીએ છીએ આપણે નીકળ્યા છે, અને બધા યુનિવર્સિટીમાં આ વાતો આવવી જોઈએ. અને હવાર પડી વિવેકભાઈ, એનો દીકરો રાણો જીવતો નહોતો, ફાટી ગયો. અમારી આયુના તપની તાકાત છે, અમારી ચારણ આયુના બેરખાની તાકાત છે. એના એકનો મરી ગયો દીકરો. અને 18 વર્ષને એક કરીને કીધું બાપા ઈ એના પાપે મર્યો છે, તમે બધા ભેળા થઈને પાણી ભરો. આવી કથાઓ ક્યાંક આવવી જોઈએ પાઠ્ય પુસ્તકમાં, તો ખબર પડે અસ્પૃશ્યતા નિવારણ કોને કહેવાય અને બલિદાન કોને કહેવાય. ઈ આપણી પરંપરા છે. એટલા માટે દુનિયાની મોહ માયા બધી ખોટી છે. દ્વારકા વાળો હાથો છે, દ્વારકા વાળો હાથો છે, ઈશ્વર તો સામ ગુડો દેવરો મંડાળ નો ગિરનાર સબ ગુડો ગુડો હે જને કોટી ગુડો હે હકાર ગુડો હે પરમ હમ પવન જમાવ ગુડો ગીર ધાર નાહી ગુડો એક હી ગોપા, ગુડો એક હી ગોપા. મેરા હલ્દી મેરા નાથી યવ નોની ભોજ હમે વર માને આયા સાહી મોગ લોની ભોજ માથે એકલો તાટીકો રાણો અટકો એક તાળના પૂર્ણા મંડાણ માને રાજપૂતી ભોજ માથે જોઈ લડ્યા નર મંત્ર મહાદેવ નામ ધારી. के लाल मेरा
छोटा सा ये काम मेरा राम जी से कह देना जय सिया राम मेरा राम जी से कह। હું એક વિનંતી કરું છું, ચારણનું આંગણું છે પણ 18 વર્ષના યુવાનો હશે અહીં, કોઈ પણ જ્ઞાતિ જાય એમાં અમારાય આવી ગયા. ચારણનો જુવાન હોય, પટેલનો હોય, હઈનો હોય, હુતારનો હોય, દલિતનો હોય, ભરવાડ, રબારી, બીજા ત્રીજા. હું નથી કહેતો કે આ જ્ઞાતિ આ ખાય છે, પણ ગામડે ગામડે હિમાડામાં ઈંડાની રેકડીઓ મેં જોઈ છે. ગામડે ગામડે પુલેટ જોવા જાવ તો બોટલું પડી છે. આ હું જાહેરમાં હું નથી કહેતો બધાય બગડી ગયા, પણ તમે સંગઠિત થાય જો, એક થાય જો. જુવાનના ગ્રુપથી શરૂઆત કરો, 7 જણાથી શરૂઆત કરો, 7 થી 10, 15, 20, 25, 50, 100 જુવાનો એક થાય. ફ્રી થાવ હાંજે ને તો ભેળું થઈને હનુમાન ચાલીસા કરવાની, રામધૂન કરવાની, સંગઠિત. પછી તમને સારી સારી વાતો હોય છે, એમાંથી તમારા બિઝનેસની વાતમાં આગળ વધશો. ગ્રુપ હોય તો બિઝનેસમાં કંઈક કરી શકાય. 100 જણા હોય, 200 જણા હોય, તમે ઈ કરો. ઝાડવા વાવો, ગામની આજુબાજુમાં કચરો હોય તો ભેળો કરીને હળગાવી દો, સારા સરોવર બનાવો. મેં કીધું ને, તમે આ બધું કરવાનું તમે નક્કી કરો એટલે આપણને કોઈ રોકી નહીં શકે. આપણી પાસે બધુંય છે, આપણી પાસે એવું કોઈ ક્યાંય નથી. પધારો, મહેમાનો બધા આવે છે, એનું બહાદુરભાઈ વતી, દાતી પરિવાર વતી ને અમારા વતી સ્વાગત કરી છે. આ હવા કલાક જે હું બોલું એને થઈ ગયું, આમ લૂંબો જુંબો એમને બેઠા છો આપ બધાને. જો ખરેખર તમને વારી જાઓ, મારો બાપલિયો વંદન છે તમને. અને ગરમી એટલી છે પાછી, તો એ પંખા ધીરે ધીરે ચાલુ થયા છે તો વાંધો નથી. પણ અમારે તો હું તમારા મસ્તક અમારા પુસ્તક, અહીં કાંઈ અમે કાંઈ રાખ્યું ન હોય. તમારો જેટલો તમારા મસ્તક અમારા પુસ્તક, અમારે ચોપડીની ખોપડીમાં જ બોલવાનું હોય. તમારા શીરા ખીલતા જોયું ને એટલે અમારે હાવ તૂટી પડી, મોજના તોરા છૂટી જાય. અને એમાં જરાક નબળું થાય તો એમ લાગે આજ તો કોકે લૂંટી લીધા હો. હા હા, તસ્કરે જાણીએ હોય લૂંટ્યા, એવું થઈ જાય. પણ અટાણે સારું સાંભળવા વાળા છે ઘણા. એમ કે અટાણે કોઈ સારું નથી સાંભળતા બગડી, એવું નથી. આપણે જેવું દઈએ એવું સામું તૈયાર હોય. માનવ જીવનનું ઘડતર લોક સાહિત્યમાંથી થાય. પણ હું આ વાત ઉપર આવી જાઉં કે તમે દરેક યુવાનો તૈયારી કરો. તમે છે ને હનુમાન ચાલીસા કરો, તમે સોપાયું બોલો, ઈનો ફાવે માતાજીના કોઈ છંદ બોલો, ગમે એક થાવ. નક્કી કરો સાંજે આપણે ગામના ચોરે કે ક્યાંક ભેળું થવું. 7 થી શરૂઆત કરશો તો 700 થાય. અને પછી તમારું કોઈ રૂવાડું ખાંડું કરી હગત મને કહેજો. કોઈના કોઈ વાંધા હોય તો પાડી નાખશે, ભાઈ આ તો આપણા ગ્રુપનો છે, ઓને વાંધો. અરે ભાઈ ભેળા કરો, આવું ન હોય. આ બધું નહીં કરીને તો દુનિયા. હું તમને જાહેરમાં કહું છું, ચાઇનાના જુવાનો અમુક કલાકોમાં નવું એક સોફ્ટવેર તૈયાર કરે છે. અહીંના જુવાનડા અમુક કલાકોમાં નવો એક જ્ઞાતિવાદનો મેસેજ તૈયાર કરે છે. પછી કે આપણે દુનિયાને ભૂહી નાખીશું. ભૂહાઈ જાઉં ડોહા, ભૂહી નાખીશું નહીં, ભૂહાઈ જાઉં. એમ ન હાલે, કરવું પડે. સતત ધગસ કેવી હોય. મેં તમને શરૂઆતમાં કીધું કે દરેક જ્ઞાતિ યુદ્ધમાં જોડાઈ જતી હતી. કોઈ જ્ઞાતિ, ખેડૂઓ કે અમે આ આપશું, ફલાણા કે આ આપશું, માલધારી કે અમે દૂધ આપશું, બધાય એક થતા હતા ત્યારે યુદ્ધો લડી શકાતા હતા. તો એના માટે આપણે રાષ્ટ્રને આખું આપણે તૈયાર થવું પડે. આપણે હરેરી જવા વાળા છે જ નહીં. આપણે સંભાજીને વાંચો તો ખબર પડે 14-15 વર્ષનો યુવાન શું કરી શકે. શિવાજી મહારાજ એ બધા આપણા હાટુ એમને વૈયા ગયા, કપાઈ ગયા. આપણે કાંઈ નહીં. મહારાણા પ્રતાપ, સરદાર વલ્લભભાઈ પટેલ, કેવા કેવા આપણે ખુમારી શીખવાડી ગયા. રામવાળાને વાંચો તો ખુમારી આવે. રામવાળાએ એક જ ખૂન કર્યું છે એના જીવનમાં. એના પરિવારમાંથી એક મને મામા મળ્યા, એને વાત કરી. છતાંય આજ નામ પડે તો આપણને પોરહના પલ્લા છૂટી જાય. શું કામે? કારણ કે એની ખાનદાની કેવી, જોગીદાસ ખુમાણની ખાનદાની, કાદુ મકરાણી, જેનામાં સારા થયા છે એની આપણે વાતો કરીએ, એકાબીજાને આપલે કરીએ. અટાણે તો જ્ઞાતિમાં એવું થઈ ગયું, હાવ ફલાણા જ્ઞાતિનો પ્રોગ્રામ હોય એના સિવાય બોલી મજા ન આવે. બધાય નહીં પણ ક્યાંક ક્યાંક એવું થઈ ગયું. નહીતર સારી વાત હોય તો ગમે એની હોય એમાં મજા આવવી જોઈએ. મેં હમણાં કીધું ને ધર્મની વાત આવે, ગઈકાલે મેં એક પ્રસંગ કીધો તો યાદ આવ્યો એટલે કહી દો. અત્યારે અમારું પિંગલસિંહ બાપુનું અગિયાળી ગામ છે ભાવનગર પાસે. આજથી 100 વર્ષ પહેલા, 100 વર્ષની આસપાસ કે 100 વર્ષ આઝાદી પહેલા ત્યાં નારાયણ સુતાર થઈ ગયો. હુતારનો દીકરો 20 વર્ષ હુતાર કામ કર્યું. પોતાના દીકરાને ભણાવી ગણાવીને મુંબઈ મોકલ્યા. એટલી મહેનત કરી પોતે એમાંથી ભાગ કાઢે, રોજ થોડા પૈસા પેટીમાં ભરે. અને 20 વર્ષે 20,000 ભેળા કર્યા, દર વર્ષે 1,000. ધર્મની ખેવના કેટલી અટાણે કે મંદિરો ન બનાવે તો હું તારા બાપુનો સમાધો બનાવો. બીજું શું એને કેવું? એને મંદિરો તો ખૂબ હારા થવા જોઈએ, આપણી પરંપરા છે. મંદિરો માટે માથા ખડકાઈ ગયા છે તોય મંદિરોને તૂટવા નથી દીધા. અટાણે ઘણા એવી વાતો કરે. કોઈ આપણે જો જાગશું નહીં ને તો ઓલરેડી હિન્દી ચેનલો શરૂ થઈ ગઈ, વિદ્વાનો આવી ગયા 80 વર્ષના. અમે બધું વાંચ્યું છે ને કોઈ મંદિર ઔરંગઝેબે તોડ્યું જ નથી. એ તો એમાં અંદર થોડાક સેના હાલવાની હતી એટલે એને કાઢવા ઓલું મંદિર તોડ્યું હતું. ઔરંગઝેબ આમ હતો, એવા પુરાવા આપણે હુતારે હું તો એને તૈયાર કરી દીધા છો, પુસ્તકો યુટ્યુબ ચેનલો બધું. પછી કે અમારામાં બહુ થઈ ગયા નહીં, બધા ભૂહાઈ ગયા. હું તો બધાને કહું, ક્ષત્રિયોને કહું છું, તમે એમ ખાલી માનશો કે અમારા બહુ જબરા ઇતિહાસ, ફરતા વાર નહીં લાગે, 50% ફરી ગયા. જોવો હોય મારી પાસે આવજો, નહીતર સાંભળજો.
એને એમ કીધું છે, અરે રાણા હાંગાને જાહેરમાં લોકસભામાં બોલ્યો છે હમણાં કે ગદ્દાર હતો રાણો હાંગો. હું કરી લીધું આપણે? તો આપણે એક જ કરવું પડશે કે આપણે એક થાય, બીજું કાંઈ નહીં. હવે એને આપણા માટે કેવડું બલિદાન આપ્યું ને એને ગદ્દાર કહી દીધા, જાહેરમાં કીધો ને એ જીવે ને મોજ કરે. આજથી 100 વર્ષ પહેલા બોલ્યો હોય માથું ન હોય એનું. આ જાહેરમાં કહું છું અહીંયાથી. આપણે કાંઈક તો એવું હોવું જોઈએ કે નહીં? એટલે હું તમને એ કહેવા માંગુ છું, હા, કે આપણે બધાને આ ધર્મનો માંડવો છે, અમારો ચારણનું આંગણું છે, ભાગવતનો ખોળો છે. મારા ઘરેથી મારે બધું કહું છે આજે, એટલા માટે કહું છું આ વાત. હા, એટલે ક્યાં હતા આપણે? હા, નારાયણ સુતાર. એટલે એને 20 વર્ષ ભાઈ 20 વર્ષે 20,000 ભેળા કર્યા. હવે 20,000 કેદી કર્યા? 100 વર્ષ પહેલા. તેથી 20,000 ની જમીન લીધી હોય તો અત્યારે 20 કરોડની થાય. એ વખતની 20 કરોડથી વધારે થાય પણ ઓછી નહીં, બરોબર? તેથી 20,000 ભેળા કર્યા અને બાપુ પાસે ગયો. ગામધણી 11 ગામધણી બાપુ હતા. એને કીધું, બાપુ થોડીક જમીન આપો ને તો મંદિર બનાવું, હું ભોળાનાથનો પરમ ઉપાસક છું. હા હા હા. અને ગામધણી બાપુ દરબાર રાજી થઈ ગયા કે હા હા, ધની છે નારાયણ. તે 20,000 રૂપિયા, એ વખતે 20,000 એટલે બહુ મોટા. મંદિર બનાવું તો કે હા, અરે તું કેટલી જમીન આપી? રાજી થઈ ગયો અને શિવ મંદિર બનાવ્યું નારાયણ સુતારે, નારાયણેશ્વર મહાદેવ. અને એમાં બન્યું એવું, પિંગલસિંહ બાપુ ગામમાં મહેમાન થયા અને ગામ ધણીને હાનને ટાણે કીધું કે મારે શિવ મંદિરે જઈ અને એની સંધ્યા અને ટાણે દર્શન કર્યા પછી હું પાણી પીશ. એટલે શિવ મંદિર તો કે અમારા ગામનું નારાયણ હુતારે બહુ સારું બનાવ્યું છે. ત્યાં જઈને કે આ હા હા, પિંગલસિંહ બાપુ રાજી થઈ ગયા. પિંગલસિંહ બાપુ ભાવનગર મહારાજ દેવતાય રાજા હતા, એટલે એના ગીત ગાયા છે. એના સિવાય માણસના કોઈ દી ગાયા જ નથી દુઆ કાંઈ. ઓલા ભગવાન જેવો રાજા હતો એટલે ગાયા. પણ અહીંયા નારાયણ હુતાર આ મંદિર જોયું તો રાજી થઈ ગયા કે આ હા હા, કેવું સરસ મંદિર. એટલે કીધું કે બાપુ તમે તો ભાગ્યશાળી, તમે આવું મંદિર. તો અમે નથી બનાવ્યું, અમારા ગામનું નારાયણ હુતારે 20,000 રૂપિયા 20 વર્ષે ભેળા કર્યા અને એનું ઈ હુતાર કામ કરીને એનું મંદિર બન્યું. ઓહો, તો તેના દર્શન કરવા ગયો. બોલાવો ને નારાયણ હુતારને બોલાવ્યા. નારાયણ હુતાર રાજી થઈ ગયો. અરે બાપુ તમે મને બોલાવ્યો. બાપુ રાજી થયા, પિંગલસિંહ બાપુ રાજી થઈ ગયા. અરે નારાયણ, શું તને ધન્ય છે? તારી જનતાને તારા મા બાપને ધન્ય છે કે તે 20,000 ખર્ચીને આવું નારાયણ મહાદેવનું મંદિર બનાવ્યું. દેશી માણસને ટેવ હોય કહેવાની, તમને ખબર. હજી ગામડામાં જાય કે ભાઈ તમારા પ્રતાપ, એમ તમારી દયા આપણે કે ને. એટલે નારાયણ સુતારે શું કીધું? બાપા તમારો પ્રતાપ. પિંગલસિંહ બાપુ રાજકવિઓ દેવતાય ચારણ, એને કીધું બાપુ તમારો પ્રતાપ એમ. એટલે મેં આ મંદિર બન્યું. અને તરત જ પિંગલસિંહ બાપુએ દુઓ કીધો, અમારો પ્રતાપ નહીં કે તો કે પ્રતાપ તારા પુણ્યનો તને હુજી ગયું હુતાર, નકર ભર્યા ને મેલીન ભંડાર કાંઈક નૃપ ઠાલા ગયા નારણા. હે નારાયણ, આ તો તારા પુણ્યનો પ્રતાપ, અમારો નહીં. પ્રતાપ તારા પુણ્યનો કે તને હુજી ગયું, નકર હુજતું નથી. હમણાં એક જણો બિસ્ટોલ પેવા રાતે ઊભો થયો, તો લાઈટ નહીં હોય તો મીણબત્તી હળગતી હતી, તો આખા ઘરમાં 1.5 કલાક આટા માર્યા. બિસ્ટોલ હાથમાંનો બાકા ગોતતો હતો. 1.5 કલાક આટો મારીને મીણબત્તી બુજાવીને હુઈ ગયો. મીણબત્તી ન હળગાવી લે પણ ટાણે હુજે તો ને, મૂળ હુજવાની વાત છે. ટાણે નો હુજે તમે શું કરો? અને તને હુજીને ગયું હુતાર, હાથે ને 20,000 તે નાણા ખર્ચા નારણા. અને પ્રતાપ તારા પુણ્યનો, હવે સાંભળજો, તને હુજી ગયું હુતાર, હાથે 20,000 તે નાણા ખર્ચા નારણા. અને પછી કીધું સાંભળી લે, આ સ્વાર્થનો સંસાર કોઈ હગાઈ સંભારે નહીં નારાયણ. કોઈ આપણે આપણો દાદાને આપણે ભૂલી જાય વાર નથી લાગતી. હા, પણ સાંભળી લે નારાયણ, સ્વાર્થ ભર્યો સંસાર, એમાં કોઈ હગાઈ સંભારે નહીં. પણ સંભાળશે સુતાર તને નરણા કોઠે નારણા. હવારના પોરમાં શિવના દર્શન કરવા આવે છે ને, નમો વાજ ભૂતાય થાનમ ભયાનમ જટામાહી ગંગા જલકે પ્રિયાનમ પ્રિયમ નેત્રી જાલા જલમ ચંદ ભાલમ વિષમકંઠ માલા ગલે રૂંટ માલમ મીઠે સંકટમ વાટ ઘાટમ વિઘટમ રતે નામ તો કોટી કાટે કસટમ ગીરા ગોરિંગર ધાંગ કૈલાસ વસ્તે. એ હવારમાં નારાયણેશ્વરના દર્શન કરીને કહે કે હે નારાયણેશ્વર તારું નામ લેહે. હે નારાયણ હુતાર સાંભળી લે, સ્વાર્થ ભર્યો સંસાર, એમાં કોઈ હગાય સંભારે નહીં, પણ તને સંભાળશે હુતાર નરણા કોઠે નારણા. કહેવાનો અર્થ એટલો જ છે કે દુનિયા ત્યારે યાદ કરશે કે આપણે ધર્મ માટે કરશું, આપણે રાષ્ટ્ર માટે કરશું. એટલે દ્વારકાધીશના સાનિધ્યમાં મારું બહુ જાણીતું ગીત. હા, અરે ઓખો તો દુનિયા છે નોખો કહેવાય, દ્વારકાના દેવની તો વાત જ નો થાય. મારો ઓખો તો દુનિયા છે નોખો કહેવાય, મારા દ્વારકાના દેવની તો વાત જ નો થાય. મીઠુડી ધરતી ના મીઠા ભગવાન, દરિયાના
ફળિયામાં દીઠા ભગવાન વિચાર કરો ઘણા વાતો કરતા કૃષ્ણ ભગવાન કરીશું પણ કૃષ્ણ ભગવાને છોડ્યું એટલું કોઈ છોડીએ ન શકે જેલમાં ભેગા મા બાપ છોડ્યા ગોકુળમાં જાય ગાયું એટલો પ્રેમ કરે ગોપીઓ રાધાજી માં જશોદા નંદ બાવા જરાક મોટો થયા બેળો 11 વર્ષ 52 દિવસે ગોકુળ છોડે પાછો ગાયું છોડે ઈ મા બાપને છોડે પાછો મથુરા જાય મામાને મારે અને મથુરા છોડી દ્વારકા આવે અને છેલ્લે આવડું મહાભારત થાય એવડું મોટું યાદવ કુળ બધું છોડી પ્રાસીને પીપળે ભીલના બાણનો ફેંસલો જગત નાથે સ્વીકાર્યો શું કૃષ્ણ છે હા 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 આવો આવા આપણો ભગવાન એટલે દ્વારકાના દેવની વાત જ ન થાય તમે જો રાજા હોય કોઈ દી વેપારી ન હોય રાજા વેપારી હોય તો પૂરું થઈ જાય વેપારી હોય કોઈ દી રાજાનો હેઠ ન હોય રાજા હેઠ ન હોય હેઠ રાજા ન હોય ગોવાળ કોઈ દી રાજા ન હોય રાજા કોઈ દી ગોવાળ ન હોય આ રાજા છે હોનાની દ્વારકાનો ગોવાળે છે ગોકુળનો અને પાછો નરસિંહ મહેતા ઊંડી લખે ને તો સાંભળ્યો શેઠે છે પાછો કેવો છે આપણો દ્વારકા વાળો વિચાર તો કરો કાયમના માટે આપ ઉભો રહી હા 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 આવો આપણો દેવ છે એનું ભાગવત અહીં મચાતું હોય ચારણના આંગણે એટલે મેં ચારણ ઓર હરિગુણ ચવાઓ તો સોનો ઓર સુગંધ નારાયણ નારાયણા તારણ તરણ અહીર મેં ચારણ ઓર હરિગુણ સુવાઓ તો સાગર ભર્યો સી ક્ષીર એટલે બહુ અદ્ભુત વાત છે આ ભગવતી આવડ માં ચામુંડા એની કૃપા હોય તો થાય અને મને વચ્ચે આ નાગબાઈનો એક મારો બહુ સરસ ભાવ છે એકાદ કડી અલખ નિરંજન
બેઠી જગદંબા અને એક આવડ નહીં એક ચામુંડા નહીં જેટલા બેઠા જે જ્ઞાતિ જાતિ